નમસ્કાર, વિરાટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ તળાજાના બાપા સીતારામ ચોક ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી। આમ આદમી પાર્ટી દ્વારા આવનાર દિવસોમાં આવી રહેલી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અનુસંધાનમાં જાહેર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। તળાજા તાલુકાના બાપા સીતારામ ચોક ખાતે સાંજના 4 કલાકે તળાજા આમ આદમી પાર્ટી દ્વારા આ સભા યોજાઈ હતી। આ સભામાં ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયાએ ગાંધીજીની પ્રતિમાનું પુષ્પહાર પહેરાવીને ભારત માતા કી જયના નારા બોલાવવામાં આવ્યા હતા। આ સભા યોજાઈ હતી, જેમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાને લઈને ગોપાલ ઇટાલિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। આવા સમાચાર સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આપ તમામનું સ્વાગત કરું છું અને આપણા ઉપસ્થિત ગોપાલભાઈ ઇટાલિયા જે આ બીજી વખત આ સ્થળ ઉપર આવ્યા છે। ઘણા સમય પહેલાં તમે આવ્યા છો કે આપણે બીજી વખતે આપણી વસ્તુમાં ઉપસ્થિત થયા છે, તો આપણે બધાને એમનું ખાલી નોલેજ લેવાનું છે। આપણી માટે કાંઈ નહીં, એમનું ખાલી નોલેજ લેશું તો આપણે બધું આવી જશે। આપણે બધી વસ્તુ શીખવાડશે કે ક્યાંથી ક્યાં જવાનું છે ને કઈ રીતે દિશામાં હાલવાનું છે। એટલે હું એમનું બી સ્વાગત કરું છું, આપણા જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીનું બી સ્વાગત કરું છું અને તમામ આપણા મંચ ઉપર બધા મહાનુભાવો છે તેમનું બી સ્વાગત કરું છું। વધારે હું કંઈ નહીં કહેવું, પણ પાર્ટીનું શું કામ છે, કેવી રીતે તળાજામાં ફાયદો થવાનો છે, આપણા બધાની જવાબદારી છે કે એક એક માણસ સુધી જઈએ, એમના ઘર સુધી જઈએ, એમના ઓફિસ સુધી જઈએ, એમને વાત કરીએ, એમને હાથ જોડીએ અને સમજાવીએ કે એક વખત સપોર્ટ આપો। દોસ્તો, પરિસ્થિતિ બદલવા માટે આ યોગ્ય સમય છે। 2024ના વર્ષમાં નગરપાલિકાની ચૂંટણીમાં એક નાનકડો એવો બદલાવ લાવીને જોઈ લઈએ તો આપણને ખબર પડે કે પરિવર્તન આવે તો કેટલો ફાયદો થાય છે। આજ ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરવા બેસીએ તો પ્રશ્નો ખૂટે નહીં એટલા છે। હું 1 મહિનો અહીંયા ઊભા બોલું તો પ્રશ્નો નથી ખૂટવાના। ખેડૂતોના પ્રશ્નો, વેપારીઓના પ્રશ્નો, સરકારી કર્મચારીના એમના પ્રશ્નો, કોન્ટ્રાક્ટરોના પ્રશ્નો, નગરપાલિકાના પ્રશ્નો, સ્કૂલના પ્રશ્નો, પ્રાઇવેટ સ્કૂલના પ્રશ્નો, હીરાવાળાના પ્રશ્નો, ખેતીવાળાના પ્રશ્નો, ડુંગળી પકવવાવાળાના અલગ પ્રશ્નો, કપાસવાળાના અલગ, મગફળીવાળાના અલગ ને શેરડી। આગામી કાર્યક્રમની રૂપરેખા શું છે? આમ આદમી પાર્ટી દ્વારા ટૂંક જ સમયમાં આવી રહેલી નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અનુસંધાનમાં જાહેર બેઠકો, ચૂંટણી બેઠકોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। હમણાં જ મિશન વિસ્તાર અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈના નેતૃત્વમાં મિટિંગો થઈ। આજે તળાજામાં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈના નેતૃત્વમાં નગરપાલિકા તળાજાની ચૂંટણી અનુસંધાને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે ઉતરશે અને જનતાને એક બદલાવનો વિકલ્પ આપવા માટેની પૂરી તૈયારી સાથે આગળ વધવા જઈ રહ્યા છે। આવતીકાલે રાજુલાની અંદર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં જાહેર મિટિંગનું આયોજન કર્યું છે અને એવી રીતે આમ આદમી પાર્ટી સતત ગ્રાઉન્ડ ઉપર સક્રિય રહી અને જનતાના મુદ્દા ઉઠાવતા જનતાની પ્રશ્નોને વાચા આપતા ચૂંટણીઓની અંદર પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે ઉતરવાની તૈયારી કરી રહી છે।